नहीं। गुड मॉर्निंग सर। वन वन एट टाइम बताना है। हाँ। फॉलो ओके। हाउ डू स्पीक, हिंदी में बोलना है। आज का आपका एक्सपीरियंस कैसा लगा योग का? एक्सपीरियंस बहुत अच्छा था। सर ने सारे आसन काफ़ी अच्छे से टीच किए और ही एक्सप्लेन्ड इट ऑल्सो वेरी वेल। सो थैंक यू सर फॉर अ ब्यूटीफुल मॉर्निंग। थैंक यू। कैसा लगा ये टेंट सिटी कच्छ का ये वातावरण? टेंट सिटी बहुत ही अच्छा है। ये जो कॉन्सेप्ट है टेंट्स का, ये यूजुअल होटल स्टे से बहुत ही डिफरेंट, रिफ्रेशिंग और नेचुरल है। तो ऐसा मुझे लगता है ये इनकरेज करना चाहिए। और खासकर गुजरात की हवा बहुत साफ़ और अच्छी है। हाँ, वो तो और है। खाना बहुत ही अच्छा है। तो हम क्योंकि महाराष्ट्र से आए हैं तो हमें ये बहुत ही ज़्यादा अच्छा लगा। ठीक है, थैंक यू। हाँ जी। સુપ્રભાત, મારું નામ નેહા દેસાઈ છે. હું વડોદરાથી આવી છું અને આની પહેલાં પણ મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટેન્ટ સિટીમાં હું રહી હતી, ટેન્ટ સિટી 1માં. એનો અનુભવ પણ બહુ સારો રહ્યો. એ પછી હું અમારી દીકરી સાથે અહીંયા આવી રણોત્સવમાં ટેન્ટ સિટીમાં. અનુભવ બહુ જ સરસ રહ્યો અને જમવાનું સરસ છે, રહેવાનું સરસ છે, બસોની વ્યવસ્થા, ગાઈડ બધા લોકો બહુ સાથ સહકારવાળા છે અને બહુ જ આનંદ આવ્યો. અને આજે સવારે ઉઠીને યોગા કર્યા એટલે યોગાવાળા સર બહુ સરસ છે અને Thank you. બહુ મજા આવી. ખાલી મારું એક જ સજેશન છે કે અહીંયા વાતાવરણ ઠંડુ હોવાથી બંધ હોલમાં જો કરો તો એની ઇફેક્ટ પણ સારી આવે અને લોકો વધારે આવે. ચોક્કસ, બાકી મજા તો ખૂબ જ આવી. ચોક્કસ. ધન્યવાદ. થેન્ક યુ. તમે? નમસ્કાર, મારું નામ પહેલી છે. કચ્છમાં પહેલી વખત આવ્યા, ગુજરાતી થઈને અલગ ગુજરાત જોયું. અહીંનું રાત્રે જે કલ્ચરલ ઇવેન્ટ હતું, કચ્છી મ્યુઝિક, ગુજરાતી હોવા છતાં પણ બહુ જ નવું અને રિફ્રેશિંગ લાગ્યું. સવારે ઉઠીને યોગા કર્યા, ઉઠ્યા વહેલા અને આવ્યા. એ એક્સપિરિયન્સ પણ બહુ જ સરસ રહ્યો. બહુ જ સારી રીતે સરે એક્સપ્લેન કર્યું અને પ્રયાસ કર્યો પોતાની જાતને બૂસ્ટ કરવાનો કે હવે શરીર પર કામ કરવું પડશે. ડેઈલી અભ્યાસ કરજો. થેન્ક યુ સો મચ. અને ટેન્ટ સિટીની વાત કરું તો અહીંયાની દરેક વ્યવસ્થા બહુ જ સુઘડ, સ્વચ્છ, જમવાનું બહુ જ સરસ અને માણસો જે અહીંયા હાયર કરેલા છે એમની સાથેનો એક્સપિરિયન્સ અને એ પણ બહુ જ સરસ છે. એ બહુ જ કોર્ડિનેટિવ છે જે બહુ જ સરાહનીય છે. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ પણ ચોક્કસ પધારજો. પાક્કું. ઓકે. કચ્છનું આ વ્હાઈટ રણ પણ બહુ સરસ છે. સવારે સૂર્યોદય પણ જોયો, સૂર્યાસ્ત પણ જોયો, કાળો ડુંગર પણ જોયો અને આજે હવે સ્મૃતિવન જવાનું છે. ઓકે. ચલો, થેન્ક યુ. થેન્ક યુ.